પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે રાજાની પીડા. ચાલો વાર્તા શરૂ કરીએ. જંગલનો રાજા સિંહ જો તે ગર્જના કરે તો આખું જંગલ ધ્રુજી ઉઠતું. 2 દિવસથી તેના દાંતમાં દુખાવો થતો હતો. મહારાજ, તમારા દાંત કઢાવી નાખો, ડૉક્ટર વાંદરાએ સલાહ આપી. ઠીક છે, સિંહે કહ્યું. સિંહના દાંત કોણ ખેંચે? બધા ડરતા હતા. મહારાજ, હું તમને લાત મારીશ, દાંત ઝટથી નીકળી જશે, મૂર્ખ ગધેડાએ કહ્યું. તું રાજાને લાત મારીશ? સિંહે ગર્જના કરી. ગભરાયેલો ગધેડો પૂંછડી દબાવીને ભાગ્યો. હાથી, ચિત્તો, રીંછ, હરણ બધા પરેશાન છે કે રાજાના મોઢામાં હાથ કોણ નાખે. મહારાજ, હું જોઉં? એક રાતે ઉંદરે એકલા હતા ત્યારે કહ્યું. ઠીક છે. સિંહે મોઢું ખોલ્યું. ઉંદરે અંદર જોયું. અરે, કેટલા ગંદા દાંત છે! પછી તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ગંદકી સાફ કરી. સિંહની પીડા દૂર થઈ. મહારાજ, દરરોજ દાંત સાફ કરો, નહીં તો દાંત સડી જશે, ઉંદરે સમજાવ્યું. ઠીક છે, પણ તું આ વાત કોઈને કહીશ નહીં, નહીંતર બધા કહેશે કે રાજા ગંદો છે, સિંહે વિનંતી કરી. ઠીક છે, ઉંદર હસ્યો. સિંહ પણ હસવા લાગ્યો. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.